કંથડા હળવો બોલ, સાસે ને વીજો સાંભળે, ખસિયો ઉતારે ખોળ પગેથી માથા લગી. આજે અમારે વાત કરવી છે એ ખાંભા પાસે મિતિયાળા ગામના વિજા ખસિયાની. એ વખતે વિજા ખસિયાની હાંક ડાક વાગતી. આ વિજો ખસિયો કોણ એ અમારે આજે વાત કરવી છે. ડીમા 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 નોબતું વાગ નગારા વાગતા આવે, ધમા ધમા ધમાકા બોલતા આવે અને સેવડી વદર સેવડી વદર સેવડી વદર યુદ્ધના પોકાર થતા આવે. આવી સારા સોરઠમાં જીત મેળવીને ગિરનારની પ્રદક્ષિણા કરીને વિજા ખસિયાની ફોજ ભૂખ્યા અજગરના ફૂફાડાની જેમ ધીરી ધીરી બગસરાની નજીક હાલી આવે. એ વખતે બગસરાની અંદર આપા સામત વાળા એનો ખાસદાર ઘોડીને લઈને નદીએ ધમારવા ગયો. ઘોડીને ધમારીને ખાસદાર ડેલીમાં આવ્યો. સામતવાળાએ આમ જોયું, ઘોડીની ઉપર બેસ્યા, ડાઘ ભાળ્યા એટલે સળાપદીને પોતે ઘોડીએ સળી ગયા અને ઘોડી લઈને નદીએ આવ્યા. કપડાં ઉતારી કાસડી કરી કાથાનો આછલો લઈ ઘોડીને કઢામાં પાણીમાં લઈ ગયા. પણ એના આંગળીઓની અંદર જે વેઢ અને વીંટિયું પહેરેલા હતા એ કાઢી પોતાના છોરણની નાળીને શેડે બાંધી નદીને કાંઠે મૂક્યા. ઘોડીને ધમારે છે. એ વખતે વિજા ખસિયાના ફોજના 2-4 ઘોડેસવારો આમ આગળ હાલ્યા છે. એમાં એક સવારનું ધ્યાન આ સોના ઉપર પડ્યું અને ઝડપ ઘોડીએથી ઠેકડો મારી અને છોણનો લીધો. જામ નાડી ખેંચવાય જાય ત્યાં હામત ભાળી ગયા, હામતવાળા ભાળી ગયા. ઘોડીને ધમારવી પડી મૂકી અને દોડ્યા, ખબરદાર ખબરદાર. પડતા તો આ 4 જણા હતા. હામતવાળા પાસે કાંઈ હથિયાર નહોતું. ઓછી તોસી કરતા આ 4 કોળીઓએ હામતવાળાનું ઢીમ ઢાળી દીધું. એટલી વારમાં તો પાછળથી વિજાની ફોજ આવી ગઈ. વિજે ઠપકો દીધો કે તમે વગર વાંકે શું કર્યું? ભાગો ભાગો, નકર હમણાં આ કાંઠીઓના ઘોડા પાછળ પડશે. હવું ભાગ્યા મિતિયાળા. બગસરામાં બોકાહો બોલી ગયો. કાંઠીઓ કુંડાળા પડ્યા. બાપુ સામતવાળા જેવાનું ઢીમ ઢાળી બીજો ખસ્યો વયો ગયો. કારજમાં 350 કાંઠીઓ ભેગા થયા. 1500 બીજા મહેમાન હતા. એક ટકે એક શેર અફીણનો કહુંબો થાય છે અને માલિપા બેઠા બેઠા કોક વળી વૈરાગની વાતો કરે છે. કેવી વાતો કરે છે કે 20 ભૂજા વકર જેનો 10 માથાળો દે અનગળ રાવણ એને કાળે ને મૂકો માંડડા. હા ભાઈ હા, આવો રાવણ હતો તો એક દી એને આ ખલક છોડીને હાલ્યું જવું પડ્યું તો આમાં આપણું તો હું ગજું. આવી જા વાતું થાય ત્યાં છણભણ બીજી વાત આવી. દરબારગઢમાંથી કોઈ ખબર લાવ્યું કે આ રાણબાઈએ હજી હનાન નથી કર્યા. કે કેમ? એ કે હામતવાળાના કારજમાં 350 કાંઠીઓ અહીંયા એકત્ર થયા અને વગર વાંકે વિજા ખસિયાના માણસો હામતાતાનું ઢીમ ઢાળીને હેલાઈ ગયા અને આયા હામતાતાના કારજની અંદર જેમ કરકલ્યો માછલા ગળે એમ કાંઠીઓ હુખડું ને જલેબી ગળવા ભેગા થયા. એમાં આય રાણબાઈ સ્નાન ક્યાંથી કરે? આખી સભામાં છોંપો પડી ગયો. ભાદરવા મહિનાના ડેડકા કારક બોલતા એમ રાઉન્ડ હોકા બોલે છે. એક વૃદ્ધ માણસે કીધું પણ કોઈ બોલી એકા નહીં. એ વખતે કુંડલાના હામત ખોણ ઉભા થયા અને એને કીધું કે જાઓ ગઢમાં ખબર આપો. રાણબાઈ સ્નાન કરી નાખે. હામતાતાનું ખૂન કરનારને 1 મહિનાની અંદર, જેને હામતવાળાનું ખૂન કર્યું એને 1 મહિનાની અંદર હું મારીશ. ગઢમાં ખબર આપ્યા. રાણબાઈએ સ્નાન કર્યું. કારજનું કામ પૂરું થયું
તમામ કાઠીઓ પોત પોતાને ગામ ગયા. હવે અહીંયા બીના શું બની? કુંડલા આવ્યા પછી સામત ખુમાણે એના બધા હેતુ મિત્રો ભાઈઓમાં બધે વાત કરી જોઈ, પણ જોઈ તો સહવાસ એને મળ્યો નહીં. 1 મહિનાની અંદર વિજાને મારવાનું પણ લેવાઈ ગયું, પણ માણસો ભેગા થતા નથી. વિજા ખસિયાને ખબર પડી કે સામત ખુમાણે મને મારવાનું પણ લીધું, પણ કોણ કોને મારશે કોને ખબર છે? 1 મહિનો ને 1 દિવસ થયો એટલે વિજા ખસિયા હામતવાળાને ક્યાણ મોકલાવી દીધું કે સામતવાળા તમે તમારી તૈયારીમાં રહેજો, હવે તમારે મિત્યાળે આવવાની જરૂર નથી, પણ હું જ 8 દિવસની અંદર કુંડલા આવું છું. અને કુંડલાને એક બાય માણસ રોટલા તાવડીમાંથી રોટલો જેમ કરીને ઊંધો નાખે એમ જો ફેરવી ન નાખું તો હું વિજો ખસ્યો નહીં. એ વખતે વિજા ખસ્યાની આંખ ડાક વાગતી. ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાયકવાડ કોઈ વિજાની હમો હરફ કરી શકતો નહીં. ત્યારે હામત ખુમાણને ખબર પડી કે ભારે કરી કુંડલાના માજમને ખબર પડી. તમામ માજમ ભેગું થઈને હામત ખુમાણ પાસે ગયું કે બાપુ શું કરશું? વિજા ખસ્યાની ફોજ આવશે, આ કુંડલાને ધમરોળી નાખશે તો અમારી જેવા ગરીબ માણસો ક્યાં જાય? સામત ખુમાણે વિચાર કર્યો કે એક કામ કરીએ, દરેક ઘરથી 2 ગાહી કાંટા લાવીએ અને કુંડલાની ફરતી મોટી વાડ બનાવીએ. દરેકને ઓર્ડર દેવામાં આવ્યો